સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે અટવા લાઇન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ભારત દેશે આઝાદીના 77 વર્ષ પૂર્ણ કર્યા છે। આજે સમગ્ર દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે। સુરતમાં પણ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। હર કોઈ દેશભક્તિના રંગમાં રંગાયા હતા। સુરત પોલીસ દ્વારા પણ આઝાદીના આ મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરત પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। દેશની આન બાન શાન રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। આ ઉપરાંત પોલીસ કર્મીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી। આ ઉપરાંત ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આઝાદી પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં સુરત પોલીસના તમામ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણે સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ। આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ, એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ। સાથોસાથ સુરત શહેર પોલીસ अपनी પ્રજાના સેવામાં સતત જો કાર્યરત રહે છે। पिछला घણા વર્ષો में જ્યારે જ્યારે જરૂરત પડી છે અને જબ સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે। આજે સુરતમાં લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો 26 જો રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે। ત્યારે એવા એક મિની ભારત જેના આપણે કહીએ છીએ સુરતને, એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે। અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા, વીઆઈપી મૂવમેન્ટ હતા, ખૂબ સારી રીતે વિના વિઘ્ને પૂર્ણ થયા। અને અત્યારે જો લોકસભાની ચૂંટણીઓ થઈ જોઈએ સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યાએ મતદાનો થયા ખૂબ સારી રીતે થયા। અભી તહેવારો ગયા, આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે, નવરાત્રિ છે, દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડે પગે લોકોની સેવામાં હાજર રહેશે। લોકો આનંદ કરે જો એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ। अभी हमें तमाम जो आपना माध्यम से सूरतना नगरजनों ने भी आभार मानीए छे कि जो अत्यारे ट्रेफिक नियमों जो पालन बधा लोग करे छे एनाथी फरक जोवा मळे छे। घणा बधा जो अकस्मातो जेमां लोकोने मृत्यु थती हती आ खूब ओछा थई गया। अमारा सीनियर सिटीजन्स जो रोड क्रॉस करवामां एने तकलीफ पड़ती हती आ भी एकदम जो मिनिमम थई गया। जो चैन स्नेचिंग, मोबाइल स्नेचिंग थती हती आ भी एकदम घटीने 10% थई गया, जो 90% तक घटाडवामां थई गया। अने साथोसाथ जो अमारा बाळको छे जो अपना भविष्य भी है एना में भी एक डिसिप्लिन जोवा मळी रहा है। जो आ लोग भी खूब एप्रिशिएट करे छे एना। तो अमे आभार आपने थकी जो बधा अपना नगरजनों ने एना माटे खूब खूब आभार मानु छूँ अने एटला आपने खातरी आपू छूँ कि आपने जो भी समस्याओं रहेशे, जो भी प्रश्नों रहेशे एना सॉल्व करवामां हमारी सूरत शहर पुलिस आपना वच्चेमांथी आपना माटे छे। सतत जो प्रयासरत रहेशे अने फरीथी जो है 78मા स्वतंत्रता दिवसना खूब खूब आप तमाम लोगों ने खूब खूब शुभकामनाएं। 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભારત દેશે આઝાદીના 77 વર્ષ પૂર્ણ કર્યા છે। આજે સમગ્ર દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે। સુરતમાં પણ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો। ધ્વજવંદન કાર્યક્રમ સવારે 9 કલાકે મકાઈ પુલ નાનપુરા ખાતે આવેલા કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો। આપ સૌનો આ તબક્કે સૌને મારી હાર્દિક શુભકામના, સૌને બધાઈ। જ્યારે આપણો દેશ આજથી 77 વર્ષ પહેલાં આઝાદ થયો તે પહેલાં આ દેશના જે આગેવાનો, આપણા સ્વતંત્રતા સેનાનીઓ જેમણે દેશને આઝાદી અપાવવા માટે સંઘર્ષ કરીને પોતાના લોહીનું બલિદાન આપીને
આ દેશની આઝાદી અપાવેલી એમને આજે આપણે યાદ કરીને નમન કરીએ, એમને સતત નમન કરીએ. સાથે સાથે આજે પણ જે આપણા દેશની રક્ષા કરવા માટે જે સૈનિકો દેશની સરહદો પર આપણા દેશની રક્ષા કરે છે એમને પણ આજે યાદ નહીં કરીએ તો વ્યાજબી નથી. એમને પણ આપણે સેલ્યુટ કરીએ છીએ, એમને પણ આપણે નમન કરીએ. ભારત દેશની આઝાદીમાં કોંગ્રેસ પક્ષે આપણા દેશના મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર, મૌલાના અબ્દુલ કલામ, શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ એવા અનેકો આપણા સૈનિકો, આપણા રાષ્ટ્રના નેતાઓએ પોતાનું બલિદાન આપીને, પોતાનો સંઘર્ષ કરીને એમને આ દેશની આઝાદી અપાવી છે. સાથે સાથે જેમના નામો નથી બોલતા તે પણ જે શહીદ થયા છે, જે સૈનિકો સંઘર્ષ કરીને જેલ ભોગવી છે, યાતનાઓ ભોગવી છે, તેમને પણ આપણે યાદ કરવા પડે. રુસ્તમપુરા અકબર શહીદ ટેકરા ખાતે નાના ભૂલકાઓએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી, જેમાં નાના નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિના અલગ અલગ ગીત પર પરફોર્મન્સ કર્યું હતું. સુરત શહેર સહિત સમગ્ર દેશમાં 78માં સ્વાતંત્ર્યતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. આખા શહેરમાં ધ્વજવંદનના કાર્યક્રમ બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. આજે 15મી ઓગસ્ટ નિમિત્તે રુસ્તમપુરા અકબર શહીદ ટેકરા વિસ્તારમાં નાના નાના ભૂલકાઓએ ધ્વજવંદન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભૂલકાઓ એક પછી એક પોતાનો ટેલેન્ટ રજૂ કર્યો હતો. સુરતમાં હીરા બજારમાં મંદિરના માહોલ વચ્ચે 3 રત્ન કલાકારોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનો બનાવ વરાછા વિસ્તારમાં બનવા પામ્યો છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં કાળા વાદળો ઘેરાયેલા છે, જેને લઈને દિવાળી પહેલા જ રજાઓ પડી રહી છે. હીરાના ધંધામાં આવેલ મંદિરનો સામનો હાલ રત્ન કલાકારો કરી રહ્યા છે. સતત ધંધામાં આવી રહેલ મંદિરને લઈને રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે. હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે. છેલ્લા 3 મહિનાથી બેકાર હોવાથી 3 રત્ન કલાકારો સાથે મળીને લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો અને 3 શખ્સોએ 2 કારીગરને ધમકાવી લૂંટ પણ ચલાવી હતી. મિની હીરા બજારમાં મળસ્કે ચપ્પુની અણીએ ₹80,000ની લૂંટની ઘટના બની હતી. આ લૂંટારુઓએ સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા હતા. 3 ઇસમો આવી ગેટ પરથી કૂદીને કારખાનામાં ઘૂસ્યા હતા અને લૂંટ કરનાર રત્ન કલાકારો દ્વારા ખર્ચો ભરવા માટે લૂંટનો પ્લાન કર્યો હતો. લૂંટના ગુનામાં વરાછા પોલીસે આરોપીનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. હીરા બજારના મંદિરના માહોલ વચ્ચે લૂંટ થતા હીરા બજારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના ભટાર રોડ કેપી હાઉસ ખાતે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આઝાદીના 78મા વર્ષની ભવ્ય ઉજવણી કરી હતી. આઝાદીની આ ઉજવણીમાં વિદેશી મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આઝાદીના 78મા વર્ષની ઉજવણી કેપી હાઉસ ભટાર રોડ ખાતે કરવામાં આવી હતી. કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂકજી પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. સ્વતંત્રતા દિવસનો આ સમારોહ વિશેષ એ માટે રહ્યો કે તેમાં સૌદી અરબથી પધારેલા વાદી માર્મેડ ગ્રુપના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર સોલેમન મોહમ્મદ અલકારાવી, સીઈઓ અબ્દુલ રહેમાન, બિઝનેસ ડેવલપમેન્ટ હેડ નુસરત અલી ખાન અને પાર્ટનર ઓસામા તરીન ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ભારતીય કલ્ચરથી પ્રભાવિત થયા હતા. કાર્યક્રમ દરમિયાન સ્કાઉટ ટીમ દ્વારા બેન્ડના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરી હતી. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બાદ જય હિન્દ તેમજ આઝાદી અમર રહુનો ઘોષ કરાયો હતો. આ પ્રસંગે સંબોધિત કરતા ડોક્ટર ફારૂક પટેલે કહ્યું કે આપણને મળેલી આઝાદીની ખુલ્લી હવાની ઉજવણી કયામત સુધી કરતા રહીશું. દેશ માટે બલિદાન આપનારા દરેકને મારા નમન. આપણે આઝાદીની લડાઈમાં તો સામેલ નથી થઈ શક્યા, પણ દેશની પ્રગતિ અને ઉન્નતિ માટે દરેકે કંઈક ને કંઈક યોગદાન આપવું જોઈએ. And thanks to the Osama and Nusratji also who are along with the Maramar. This occasion for us is a very precious and very, very much heart-touching occasion today. And it is very nice to see that on the Independence Day we all together here and seeking the real independence from the Garibi, from the
education restrictions, and we want to be a big, and we want to be a with world Udan, we can say world height. And nowadays we are watching that the India is not a small company, a small country, but the India is now take off, and now we will be like before Sone Ki Chidiya, we will be in a very near future, we will be in a full studio. From our side, as a KP group, we will contribute in this journey of India, and we will assure you that as a management of KP, we are trying our best to make all happy, and our product renewable energy will be in a new high with the Maramar in very near future, inshallah. I request Engineer Suleiman to say a few words on this occasion of our Independent Day, our Indian Independent Day, and I'm really thank you people to be here and be with us on this occasion. Thank you very much. સુરતના માજી મેયરે જર્જરિત મિલકત પર મળેલી નોટિસ મામલે ભાજપના મહિલા કોર્પોરેટર પર લાંચના આક્ષેપ કર્યા છે અને મહિલા કોર્પોરેટર પ્રેસ કોન્ફરન્સ યોજી પાયા વિહોણા ગણાવ્યો હતો. લાંચના આક્ષેપો અંગે કોર્પોરેટર નિરાલી પટેલે જણાવ્યું હતું કે ચિમનલાલ પટેલ મારા કાકા સસરા થાય છે. મારી રાજકીય કારકિર્દી ખરાબ કરવા માટે તેઓ આ પ્રકારના ખોટા નિવેદનો આપી રહ્યા છે. જે સંપત્તિની વાત કરી રહ્યા છે તે અમારી વડીલોપાર્જિત મિલકત છે, તેમના એકલાથી નથી. વડીલોપાર્જિત મિલકત સંબંધી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાને કારણે તેમણે આ પ્રકારના તદ્દન ખોટા આક્ષેપ કર્યા છે. વધુમાં નિરાલી પટેલે શું કહ્યું સાંભળીએ. મારું નામ નિરાલી પટેલ છે, વોર્ડ નંબર 5 જનપ્રતિનિધિ. આજે ખાસ કરીને ગઈકાલે જે મુદ્દો ચગ્યો હતો કે ચિમનભાઈ પટેલે મારી પર આક્ષેપ કરેલો છે કે ભાઈ નિરાલી પટેલે મારી પાસે લાખ રૂપિયા માંગેલા છે, તો મારે આજે મીડિયા સમક્ષ એ મુદ્દો જ કહેવાનો છે કે ચિમનભાઈ પટેલ એટલે મારા મોટા સસરા અને માજી મેયર હતા કોંગ્રેસમાંથી. તો તેમને એકને નોટિસ નથી આવી, 6 ભાઈઓનો જમીનનો મામલો હતો અને 6 ભાઈઓને નોટિસો આવેલી છે. તો તેમાં આપની સમક્ષ આ નોટિસો અને જર્જરિત ઘરો પણ મૂકેલા છે, અને એ 1992 થી આ કોર્ટ કેસ ચાલી રહ્યો છે અને ફાઇનલી 32 વર્ષે કોર્ટનો ચુકાદો આવ્યો કે હવે ચિમનભાઈ પટેલે આ ઘર ખાલી કરીને જવાનું છે અને 5 ભાઈઓએ 75 લાખ રૂપિયા મળીને આપવાના છે. 5 ભાઈઓના ડીડી પણ રેડી છે અને સાથે કોર્ટમાં તમામ લખાણ પણ થઈ ગયું છે. ચિમનભાઈ પટેલ 2 મહિનાથી તારીખમાં અને તેમના વકીલ પણ હાજર નથી રહેતા આ કેસને કે આ ઘરનો ચુકાદો નહીં લાવવા માટે, અને કોર્ટનો પણ અનાદર કરી રહ્યા છે. તો મારી રાજકીય કારકિર્દીને ખરાબ કરવા માટેથી કોંગ્રેસના અમુક નેતાઓ મારા ઉપર પાયા વિહોણા આક્ષેપ કરે છે. આપ સૌ મીડિયા મિત્રોને પણ ખ્યાલ છે, ટૂંક સમયમાં હવે ચૂંટણી આવી રહી છે કે જેથી કરીને આ વોર્ડમાં હું ખૂબ જ એક્ટિવ હોવાના લીધે મારી ઉપર આ અમારા પરિવારનો મામલો મીડિયા સમક્ષ લાવીને આ પાયા વિહોણા આક્ષેપ કરી રહ્યા છે. અને હું ટૂંક સમયમાં ચિમનભાઈ પટેલ ઉપર માનહાનિનો દાવો મૂકવાની છું, અને મારા વકીલ આવે એટલે તેમને મારા તરફથી લીગલ નોટિસ પણ જશે.